ત્યાં તો હું તમને બતાવું, એક્સપ્લોર કરાવું. અને સારી વસ્તુ છે બધી, એટલે વસ્તુ એટલે હું અહીંયા રહેવાનું સારું છે એમ. અને ચાલો મિત્રો, કઈ ભાઈ ને જગ્યા છે કોઈ ના લાવો. તો ચાલો મિત્રો, હવે જો થોડી વાર છે ને આ થોડુંક સામાન લીંબુડા ધોલે તારા બાગમાં. નમસ્કાર મિત્રો, ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે. કેમ છો મારા વાલીડાઓ, મારા વાલીડીઓ, મારા વડીલો, જે કોઈ પણ લોકો જોતો બધા મજામાં ને. અમરનાથ યાત્રાનો આજે છે 3જો દિવસ. ગઈકાલે રાત્રે મહાકાળી માના મંદિરની પાસે પાવાગઢ, અહીંયાથી મિત્રો થોડુંક જ થાય છે, અહીંથી હાલોલ પછી પાવાગઢ. બસ ચાલો સવાર પહેલાં બ્રશ કરી લઈ, ફેસ વોશ કરી લઈ. એમ તો સવારે બ્રશ કર્યા વગર હું કાંઈ બોલતો નથી. આ તો શું કહેવાય 2 મિનિટ બ્લોગનો સીન લેવો હતો ને એટલે બોલી લઉં છું. અને ચાલો મિત્રો જલ્દીથી બધું કરી લઈ. પછી ભાવિકભાઈ અથવા તો સાહિલભાઈને ઊભા કરી એને મોકલી, ચાલો ભાઈ જાઓ બ્રશ કરી આવો, મોડું ધોતા હો. નાહી તો કાલ રાતે લીધા છે તો ઓકે ચાલો. સો હે મારા મિત્રો, જો આજે ટેન્ટ લેવાનો વારો આપણો હતો. તો ટેન્ટ, સ્લીપિંગ બેગ અને બેગ લાગે છે આજે આપણે આખા દિવસ સાયકલ કેટલી ચાલે આઈ ડોન્ટ નો. ચાલો જઈ આગળ. સારું ચાલો કાકા, જય માતાજી, હરે મહાદેવ. તમારે રોકાવું છે તો સેવા વેવા આપવી હોય તો તમારી વાટ એવું સાહેબ, રોકાવું હોય સેવા વેવા આપવી હોય તો અહીંયા રોકાવશું ને. સારું ચાલો મિત્રો, જઈએ બધા આગળ. હર હર મહાદેવ. મિત્રો ત્યાંથી નીકળી ગયા છીએ. હાલ અમે અત્યારે છીએ કેનાલ પર. આજે કેનાલની બાજુ રોડ આવે ને મિત્રો, રોડ આનો આ રસ્તો અમારે ઘણો લાંબો રહેવાનો છે. આ રસ્તા પર નથી મળતું પાણી કે નથી મળતું કાંઈ દુકાન એવું કશું આવતું નથી. સૂકો નાસ્તો પણ અમે થોડો ઘણો લઈ લીધો છે. પાણી તો અમે સવાર ભરી લીધું છે. ત્રણેય મિત્રો પાસે એક બોટલ છે. ચાલશે ને? હા એ તો હોય, હવે ઘર જતું બધે મળે ને પી લેવાનું હોય મિત્રો, એવું હોય. હવે કાંઈ નહીં, ચાલો મિત્રો જઈએ, જોતા રહેજો અંત સુધી. ત્રિમુમનેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં અમે બેઠા છીએ. થોડી વાર મસ્તીનો છાંયો છે. મહાદેવના દર્શન તો અમે કરી લીધા છે અને પાણી પણ અમે ભરી લીધું છે. તો બસ ચાલો થોડીક વાર અહીંયા બેસીએ, પછી ધીમે ધીમે જઈએ આગળ. સવારથી એટલે ત્યાંથી નીકળ્યા અત્યારે લગીમાં 12 કિલોમીટર જેવું ચલાવી દીધું છે. કાંઈ નહીં, ચાલો મિત્રો હવે જઈએ આગળ. ક્યાં છોકરો છે જોઈ શકો છો. હું એને કહું છું મારી પાસે આવ, પાસે આવે. હું એને કહું તારું નામ બોલ, તો નામ નથી કહેતો એનું. એ દોસ્ત નામ શું તારું? જો હિંચકા ઝૂલ્યા છે, હિંચકા. એ લીંબુડા ઝૂલે તારા બાગમાં. કેવો નોટિકલ બોય એવું કાંક આવે ને મિત્રો, એવું કાંક છે. હવે આપણે તો મહાદેવ મહાદેવ એવું નોટે બોટે ને. અરે ચાલો મિત્રો, હવે છોકરો વાત નથી કરતો પણ આપણે આગળ નીકળીએ. સાહિલભાઈ જો 2 મિનિટ કે વાત કરી લો ફોનમાં. હવે એને ઘરેથી કદાચ ફોન છે, આઈ ડોન્ટ નો. તો સારું ચાલો વાત કરી લે પછી નીકળીએ આગળ. તો હજાર જો પેપ્સી લીધી છે બહુ બધી, આગળ ખાવા થશે એમ. તો જો કે ફેર સ્વાદમાં ફેર છે. આ કંપની 1000 પેપ્સી, સ્વીટ એન્ડ ટેસ્ટી, સ્વીટ એન્ડ ટેસ્ટી 1000 પેપ્સી. હવે જો અહીંથી થોડો ઘણો મિત્રો હળદર ને એવું બધું લઈ લીધું છે. આમ લાગે આગળ એમ. ચાલો ભાઈ જોઈ શકો છો મિત્રો, બગડ બગડ તારી બોટલ ત્રણે કેને કુબરાય છે. બોટલ થોડી ગઈ ત્રણે એવું લાગે તો પી જાય. દેશે તો આવ્યું અમારા સોડાના કલાકાર છે મોઢે માઇન્ડિંગ. વાહ ભાઈ વાહ. પહેલા દુકાન મોઢે સોડાની દુકાનનું નામ હતું સીતારામ સોડા. પ્રમોશન કર્યું, મજા કરો એટલે તમારી કરો તો બનાવો. બે નાખી દો મારા મને બનાવો કડક. તને 2 જલજીરા નાખું તો મને મજા આવે, કંઈક સ્વાદ આવે. બાકી ઓલું ગેસ વાળું પાણી ડાબતા હોય એવું લાગે. મિત્રો થોડોક તડકો હતો એટલા માટે અહીંયા જો પાછા આરામ કરવા બેઠા છીએ. થોડી વાર કોક લાંબુ થાય છે, કોક ફોન મઠે છે, હું બેઠો છું. ચાલો હવે જો જઈએ છીએ. એન્ડ ચાલો મિત્રો હાલો ભાઈ, હાલો નીકળીએ. હાલો મિત્રો હવે જઈએ અહીંયાથી આગળ. ઓલમોસ્ટ
3:45 જેવા થઈ ગયા છે. ચાલો હવે જઈએ. હાલ છે ને ગોધરા ગામ માંડ અમે પસાર કર્યું અને જો થોડુંક એને છાંય ઊભા છીએ. સાહિલભાઈ ને જગ્યા છે લાવો. તો ચાલો મિત્રો હવે જો થોડી વાર છે ને આ થોડુંક સામાન છે મિત્રો મેં તો હલડલ એવું બધું લીધું હતું. ગાય છે શેમ્પુ નથી દેવા હવે વજન વધી જાય પછી હું વાંધો. હાલો જાઓ ચાલો કાઈ નહીં. હાલો મિત્રો હવે આપણે જઈએ. વાર આપણે ઉભા હતા ને એક આપણા ફોલોઅર્સ ભાઈ આપણા મળ્યા છે. શું છે ભાઈ નામ તમારું? પ્રશીલ નામ છે મારું. ક્યાં ના છો? અહીંના છો? ગોધરાના છે. ઓકે સારું ચાલો મિત્રો થોડી વાર ભાઈ સાથે વાતચીત કરીએ પછી જઈએ આપણે સાથે મળ્યા. મિત્રો ગોધરા વાળો છે રોડ છે ને ત્યાંથી અમે આ વખતે આ રોડ ઉપર જેટલી યાત્રા કરીને અમે પહેલી વાર ચાલ્યા છીએ અને પહેલી વારમાં છે ને મિત્રો હવે અહીંયાથી રાતના સ્ટેનું નક્કી નથી ઠેકાણું. બાકી પહેલાં તો શું કે અમે જે રસ્તે ચાલ્યા હતા ને પાછળના 2 દિવસ એ રસ્તે ચાલતા ને તો અમે યાદ આવી જતું અહીંયા રોકાણા હતા એટલે ત્યાં અમે રોકાઈ ગયા હતા. બાકી એ પણ સવાર નક્કી નહોતું રસ્તે ચાલી જાય યાદ આવે 5-6 વાગે હા અહીંયા રોકાણા હતા એમ ત્યાં રોકાઈ ગયા હતા. પછી ચાલો મિત્રો હવે અહીંયાથી છે ને આપણે જાશું આગળ. હવે જોઈએ છીએ આજથી જેમ તો ડેઈલી નાઇટનું અમે નવું સ્ટે ગોતવું પડશે રાજસ્થાન. એમ તો અમે જે રસ્તે ચાલશું અમે છે ને મિત્રો રસ્તાનું શું કરીએ ખબર છે? રસ્તાનું અમે છે ને કાંઈ નક્કી જ ન કરીએ ગમે ત્યાંથી છે ને જ્યારે અમે રાતે જ્યાં રોકાઈને પછી ત્યાંથી અમે બીજા દિવસનો મેપ જોઈએ. ચાલો ભાઈ આ જગ્યાએ જવાનું છે એમ. ચાલો મિત્રો થોડાક આગળ જાયેલા ને ભાઈ મેળા. ભાઈ નામ છે તમારું? ગઢવી રાજેશ અને સંજયભાઈ ગઢવી. મિત્રો ભાઈઓ જો આઈસ્ક્રીમ આવ્યો જો અમે ના પડીને તોય તે ભાઈ કે ક્યાં આયના છો ને ગોધરાના? જો મિત્રો કેટલો બધો પ્રેમ મળે ગોધરામાં લોકોનો. એમ તો અમે આખું સિટી પાર કર્યું મજા આવી. હવે જો બધા જો આઈસ્ક્રીમ ખાઈ લઈ પછી જઈએ જેમ બને તેમ જલ્દી આગળ. જોતા રહેજો અંત સુધી. હર હર મહાદેવ. ગોધરામાં મિત્રો આપણા ઘણા ખરા વિડીયો જોઈ બધા ભાઈઓ બહેનો છે. આઈસ્ક્રીમ ખાધું ભાઈ ગયા. ચાલો મિત્રો આપણે અહીંયા થોડી વાર છે ને ખાલી 1-2 થંબનેલનો ફોટો પાડી લઈ પછી આપણે જલ્દીથી આગળ નીકળીએ. હાલો મિત્રો અત્યારે હું છે ને શહેર તરફ જાઉં છું. ટાળવા વિજાપુર અને શહેરા ગામના એક ભાઈ અમને મળેલા અને ભાઈ આપણા વિડીયો જોતા હશે પહેલાં જોયા હશે અત્યારે કેટલા જોતા હશે. એ ભાઈએ કીધું કે અમારી ઘરે રોકાવાનું છે જમવાની રહેવાની બધી સુવિધા કરી આપશું. ભાઈનો ભાવ ખૂબ જ સારો હતો એટલા માટે અમે કીધું સારું ચાલો ભાઈ મહાદેવ એકલા હશે કદાચ અને સેટિંગ થઈ ગયું. અહીં ચાલો અહીં જો હોટેલમાં પાણી પી લઈ થોડુંક અને પછી જઈએ આગળ શહેરા. અહીંથી દૂર નથી 7-8-5-6 કિલોમીટર જેવું હશે. હાલો જાય. આ ગામ કેવું? સિહોર શહેરા ગામમાં પહોંચી ગયા છીએ. જે ભાઈની ત્યાં રોકાવાનું છે ને એ ભાઈ અહીંયા જો આવે છે લેવા. ઓફિસમાં જગ્યા કરી છે. ઓફિસમાં છે એટલે વાત કરતા હતા આપણને જાની. મને એમ કીધું ઓફિસે હા વાંધો નહીં કે જ્યાં હોય ત્યાં અમારે શું ભાઈ. તો મિત્રો અમે છે ને શહેરા ગામમાં પહોંચી ગયા છીએ. ભાઈ નામ શું તમારું? સંજુ કિંગ 27. ઓકે મિત્રો ભાઈ તમને છે ને થોડાક દિવસમાં છે ને કેદારનાથ નીકળે છો. બાઇક લઈને નીકળો છો ને? બાઇક લઈને. પહેલી તારીખે 5 તારીખે એટલે કાલ પરમ દિવસે ને? પરમ દિવસ. ઓકે મિત્રો બેસ્ટ ઓફ લક ભાઈને અને મહાદેવ યાત્રા બહુ સારી રીતે પૂર્ણ કરાવે. ઓકે અને ચાલો મિત્રો ભાઈ કહે છે ચાલો આવેલા છે ને જમવાનું લેતા આવીએ. ઓકે ચાલો ભાઈ સાથે જઈએ છીએ જમવાનું લેવા અને ચાલો હવે શું કરીએ શું નથી કરતા બધું તમને વ્લોગમાં જોવા મળી જશે. અમે જો જમવાનું લઈ દીધું છે એમ તો અમે 2 શાક કીધા પણ ભાઈ કે 3 શાક લઈ લેવા છે એમ તમારે કઈ તકલીફ ન પડવી પડે. ચાલો હવે અહીંયાથી જઈ આપણે જ્યાં રોકાઈએ છીએ ત્યાં મહાદેવ મોજમાં ને ભેરું. શું છે નામ શું? સાગરભાઈ કેવા? ચાવડા છો? અચ્છા તમે ભાઈ? અલ્પેશભાઈ કેવા? અચ્છા વ્લોગ બનાવતો ને ભાઈ ભાલી જઈએ કે અમને લઈ ગયો. મોટું તો ધોઈ નાખ્યું છે ને આ 2 મિત્ર છે ને કીધું જમી લો તો ભાઈ ના પાડે છે તો હાલો પરાંગણે બિહાડીએ. હું ભાઈ નામ શું તમારું? તમારું નામ? અને આ ભાઈ તો બીજી વાર સંજુભાઈ. ચાલો મિત્રો જમી લઈએ. 2 શાક કીધા તો થોડોક વધી જશે. કઈ ચાલો ખોટું એટલું ખાઈ બાકી બીજો રાઉન્ડ 12 વાગે લેવું બાકી ફેંકવાનું નથી. ચાલો તો મિત્રો ફરી લીધા સિહોર કેવું શહેરાની હવા પણ મિત્રો રિયલ એવો મજાક નથી કરતો. મને દર વખતે સીધ યાદ રહે છે સિહોર. શહેરાની હવા પણ ખાઈ લીધી અને શૂટિંગ તો તમને ન ખવડાવી શક્યો કેમ કે તમને તો ખાલી દુવા જ મળે. હવા ખાવી તો અહીંયા આવવું પડે એવું થાય. કાંઈ નહીં હાલો મિત્રો આઈ હોપ કે આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો તો જલ્દીથી લાઈક કરતા હો શેર કરતા હો
તમારા મિત્રો સાથે એને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દિવસોમાં નવા વ્લોગ તમને જોવાનું મળતું રહે. અમારી યાત્રામાં અમે શું કરીએ છીએ બધું તમને જાણવા મળતું રહે. સાથ સપોર્ટ આપતા રહેજો. હર હર મહાદેવ લખતા રહેજો. હર હર મહાદેવ.